હેલો મિત્રો, આપણે આવી ગયા છે આજે એક નવા વિડીયો સાથે. આજની મેચ છે આરસીબી વર્સિસ એસઆરએચની. છેલ્લા 2 વર્ષમાં બંને વચ્ચે કુલ મેચો થઈ છે 3, જેમાં આરસીબી જીતી છે 2 જ્યારે એસઆરએચ જીતી છે 1. હવે વાત કરીએ આગળ પિચ માહિતીની. તો પિચ માહિતીની વાત કરીએ તો આજે રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં મેચ રમાઈ રહેલી છે. ત્યાં એવરેજ સ્કોર છે 193, એટલે કે હાઈ સ્કોરિંગ મેચ પણ આજે હોઈ શકે. તાપમાન રહે છે 29નું. અને અહીંયા રાજીવ ગાંધીમાં હજુ સુધી કુલ 73 મેચો રમાઈ છે છેલ્લા 1 વર્ષમાં. એટલે ત્યાં 33 મેચો પહેલાં બેટિંગ કરતાં જીતી છે, જ્યારે 39 મેચો પછીથી બેટિંગ કરતાં જીતી છે. અને પેસર એટલે કે ફાસ્ટ બોલર અહીંયા વધુ વિકેટો લઈ જાય છે. હવે વાત કરીએ કે આ વેન્યુ પર સારા બોલર અને તેમના રેકોર્ડ. ટી નટરાજન અહીંયા 8 મેચો રમે છે અને તે દર મેચમાં 1 વિકેટ તો લે જ છે. શાહબાદ અહેમદ અહીંયા 1 મેચ રમેલ છે, તેણે 1 વિકેટ લીધેલ છે, પણ તેની ઇકોનોમી ખૂબ ખરાબ છે. મોહમ્મદ સિરાજ અહીંયા 1 મેચ રમેલો છે અને તેણે 1 વિકેટ લીધેલી છે, ત્યારે તેની ઇકોનોમી પણ ત્યાં ગુડ હતી. મયંક માર્કંડન અહીંયા 7 મેચો રમેલો છે અને તે 1 કરતાં ઓછી વિકેટ લે છે. ભુવનેશ્વર કુમાર જે હાલ આઉટ ઓફ ફોર્મ છે, તે અહીંયા 9 મેચો રમેલો છે અને 1 કરતાં ઓછી વિકેટ લે છે. અહીંયાથી તમે મોહમ્મદ સિરાજ અને મયંક માર્કંડન સામે જઈ શકો, ટી નટરાજન સામે પણ જઈ શકો છો, પણ તમે અહીંયા મોહમ્મદ સિરાજ, યશ દયાલ અને મયંક માર્કંડન સારો ઓપ્શન રહેશે તમારા માટે. પર સારા બેટ્સમેન તેમના છેલ્લા 2 વર્ષના રનની વાત કરીએ તો આરસીબીને ક્વોલિફાય થવા માટે 3માંથી 3 જીત જોઈતી હતી, ત્યારે વિરાટ કોહલી અહીંયા ચેસ કરતાં 1 મેચમાં 100 રન માર્યા હતા. ફાફ દુ પ્લેસીએ પણ તે મેચમાં 71 રન માર્યા હતા અને બંને વચ્ચે મોટી પાર્ટનરશિપ થઈ હતી, એટલે ત્યાં બોલર તાર એસા રીતના કામ કરી શક્યા ન હતા. બંને વચ્ચે પાર્ટનરશિપ પણ મોટી થાય જ છે દર વખતે. હેરિંગ ક્લાસીસ અહીંયા 8 મેચ રમે છે, તેનો એવરેજ સ્કોર રહે છે 43નો. એડિન માર્કંડન અહીંયા 8 મેચ રમેલો છે, તેનો એવરેજ સ્કોર રહે છે 30નો. મયંક અગ્રવાલ અહીંયા 6 મેચો રમેલો છે, તેનો પણ એવરેજ સ્કોર રહે છે 30નો. ગ્લેન મેક્સવેલ અહીંયા 1 મેચ રમેલ છે, તેણે 5 જ રન કર્યા હતા. આજની મેચમાં કદાચ મેક્સવેલ પાછો આવી શકે. અહીંયાથી તમારા માટે ટોપ પિક વિરાટ કોહલી, ફાફ દુ પ્લેસી અને હેરિંગ ક્લાસીસ રહેશે. એ ત્રણે આજની મેચમાં સારું પરફોર્મન્સ કરી શકે છે. અને આજે અહીંયા રેકોર્ડ બતાવે છે કે અહીંયા દર વખતે રાજીવ ગાંધીમાં હાઈ સ્કોરિંગ મેચ જ હોય છે, એટલે અહીંયાથી તમે બેટ્સમેન સામે પણ વધુ જઈ શકો છો આજની મેચમાં. બંને વચ્ચે રમાયેલ છેલ્લી 5 મેચની વાત કરીએ તો અહીંયા વિકેટો એસઆરએચની 3, 5, 10, 1, 7 એવી પડેલી છે, એટલે વિકેટો પણ ઓછી પડે છે. કોઈક વાર વધુ વિકેટો પણ પડે છે, પણ અહીંયા રાજીવ ગાંધીમાં 1 જ મેચ રમાય છે, તે 10 મે 2023માં રમાઈ હતી બંને વચ્ચે, જેમાં 186 રન એસઆરએચે કર્યા હતા, જ્યારે 187 સાથે ચેસ કરતાં આરસીબી જીતી ગયું હતું. એટલે અહીંયા હાઈ સ્કોરિંગ મેચ પણ જોવા મળે છે. અને આ વખતે તો ટ્રેવિસ હેડ જેવા પણ હિટર બેટ્સમેન છે. આરસીબીના પ્લેઇંગ 11 છે, જેમાં તમે અહીંયાથી ફાફ દુ પ્લેસી, વિરાટ કોહલી, વિલ જેક્સને લઈ શકો છો. રજત પાટીદાર, મહિપાલ અને કેમેરોન ગ્રીનમાંથી તમે કોઈ બી એકને લઈ શકો છો અહીંયાથી, કેમ કે મહિપાલ રોમર બીજી 3 વાર એની ભૂલના કારણેથી આઉટ થઈ હતી. અમ્પાયર કોલ એક વખત થયો હતો, જ્યારે બુમરાહને વેપર પડ્યો હતો અને એકવાર નો બોલમાં આઉટ થયો હતો. મહિપાલ રોમર પણ એક સારો હિટર છે. પછી દિનેશ કાર્તિકને તો ટીમમાં રાખજો જ. પછી અહીંયા તમે મોહમ્મદ સિરાજને, યશ દયાલને બોલર તરીકે લઈ શકો છો. લોકેશ ફર્ગ્યુસન એ ટ્રેવિસ હેડ સામે તેનો સારો આંકડો છે, પણ તેના પાસે આ લાઇન લેન્થ નથી. પણ જો ટ્રેવિસ હેડ આઉટ થશે તો લોકેશ ફર્ગ્યુસનના હાથે થઈ શકે એમ છે, વધુ ચાન્સ છે. એસઆરએચની વાત કરીએ તો ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બંને ઓપનર છે, પણ આ બંનેમાંથી એક હાથો પણ ફ્લોપ જઈ શકે જો પહેલી બેટિંગ આવે તો. અને મને વધુ લાગે છે કે ટ્રેવિસ હેડ આજે ઓછો રમશે, એના રન ઓછા હશે. એડિન માર્કંડન અને હેરિંગ ક્લાસીસમાંથી તમે એક સારો પ્લેયર, તમે અહીંયા બંને ઓપનર સાથે જાઓ તો આરસીબીના પાવર પ્લેના બોલરમાં લેજો, કેમ કે તમે જો બંને ઓપનર સાથે તમને લાગે કે બંને રમી જશે તો પાવર પ્લેના બોલર તો ફ્લોપ જવાના છે, એ તો ફાઇનલ જ છે. પછી ત્યારબાદ વાત કરીએ તો અહીંયા નીતિશ રેડ્ડી, શાહબાદ અહેમદ અને અબ્દુલ સામદ, આ ત્રણમાંથી તમે એક સારો પ્લેયર લઈ શકો છો, તમને જે પસંદ આવે એ. અને મને લાગે શાહબાદ અહેમદ એક સારો ઓપ્શન રહેશે આરસીબી સામે. પેટ ક્યુમિન્સ અને ટી નટરાજન બંનેમાંથી તમે એક લઈ શકો છો, પણ ટી નટરાજન સામે વધુ જજો. મયંક માર્કંડન એક સારો પિક રહેશે એક સ્પિનર તરીકે.
હવે સારા પીકમાં વિરાટ કોહલીની વાત કરીએ તો તે 8 મેચ રમ્યો છે, તેને 581 ફેન્ટસી પોઈન્ટ છે. તે આજની મેચ માટે સારું ઓપ્શન છે અને આ વેન્યુ પર તેને 12 મેચો રમી છે, જેમાં 592 રન કર્યા છે. એવરેજ તેનું 59નો છે. એટલે અહીંયા તમે વિરાટ કોહલી સામે કેપ્ટન અને વાઇસ કેપ્ટન તરફ પણ જઈ શકો છો. હવે વાત કરીએ વિલ જેક્સની. તે આરસીબી માટે 3 મેચો રમ્યો છે, જેના 132 પોઈન્ટ હતા. એક મેચમાં એ અનલકી રીતે રનઆઉટ થઈ ગયો, પણ આ જે કેકેઆર સામે મેચ હતી તેમાં ખૂબ સારો રમ્યો છે અને આ વેન્યુ પર તેની પહેલી મેચ હશે અને આજની ટીમમાં હશે જ. તે કેપ્ટન અને વાઇસ કેપ્ટન માટે એક સારો ઓપ્શન છે. ટ્રેવિસ હેડની વાત કરીએ તો ટ્રેવિસ હેડ એક સારું પરફોર્મન્સ આપી રહ્યો છે, પણ આજની મેચમાં તમે એને કેપ્ટન અને વાઇસ કેપ્ટન સામે ના જતા. આજની મેચમાં મને લાગે છે કે તે ફ્લોપ પણ જઈ શકે છે. ચાન્સ ઘણા છે તેના આજે ફ્લોપ જવાના, કેમ કે તે પાવર હિટર છે અને આરસીબી પ્રેશરમાં નથી, એટલે બોલર અને આરામથી બોલિંગ કરે છે. જો પહેલાં બેટિંગ કરતા હોય તો ફ્લોપ જશે. બીજી બેટિંગમાં હું કોઈ કહી શકતો નથી, કેમ કે રાતે ડીયુ આવવાના કારણે કદી સારું પણ રમી શકે. પણ પહેલાં બેટિંગ કરતાં ટ્રેવિસ હેડ ફ્લોપ પણ જઈ શકે છે આજની મેચમાં. એટલે ટીમમાં રાખજો, પણ કેપ્ટન વાઇસ કેપ્ટન સામે ના જતા. હેરિંગ ક્લાસીસ એક સારો ઓપ્શન છે, ફિનિશ પણ સારું કરે છે. તમે ટીમમાં રાખજો અને વાઇસ કેપ્ટન માટે એક સારો ઓપ્શન છે. કેપ્ટન સામે ના જતા, તેના સામે પણ એક વાઇસ કેપ્ટન માટે સારું ઓપ્શન છે. તેણે અહીંયા 8 મેચોમાં આ મેદાન ઉપર 344 રન પણ કરેલા છે. તેનું એવરેજ પણ અહીંયા સારું જ છે, એટલે તે વાઇસ કેપ્ટનનો એક સારો ઓપ્શન છે. હું તમને દરરોજની જેમ વાત કરતો હોય છે કે એક એવો પ્લેયર રાખો જે અનકેપ્ટેડ હોય, એટલે કે કોઈ મોટું નામ ના હોય, નાનો પ્લેયર હોય તેનું સિલેક્શન ઓછું થતું હોય. તેમાં આજે શાહબાદ અહેમદ, નીતિશ રેડ્ડી અને બીજા 1-2 પ્લેયર છે, જે તમને હું 7 થી 7:30 વચ્ચે કહી દઈશ જ્યારે લાઇનઅપ થશે ત્યારે. એમાં શાહબાદ અહેમદ પણ એક સારું ઓપ્શન છે, જે તમે રાખી શકો છો જો વધુ રિસ્ક લેવું હોય તો. એક ટીમ છે જ્યાં બંને વિકેટ કીપરો સારું પરફોર્મન્સ કરે છે, એટલે તમે બંનેને પણ રાખી શકો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બંનેને રાખવા કરતાં તમે બંનેમાંથી એકને રાખશો તો આજની મેચમાં સારું એવું રહેશે, કેમ કે આજે મને લાગે છે કે બંને નહીં ચાલે, એકને વિકેટ તો જશે જ. ઓલરાઉન્ડરમાં વિલ જેક્સને કે નીતિશ રેડ્ડી છે. હવે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા બંનેમાંથી એકને રાખો તો એક બોલર કે એક બેટ્સમેન વધુ લેજો. બીજા સારા બેટ્સમેન છે મહિપાલ કે અનુજ રાવત, બંનેમાંથી એકને પણ તમે ત્યાં લઈ શકો છો. બોલરમાં ટી નટરાજન, યશ દયાલ અને મોહમ્મદ સિરાજ આજે વિકેટો લેશે જ. 4 ઓપનર રાખો એ સારું નથી. તમે અહીંયા કોઈ બી 3 ઓપનર રાખો, 4-4, કેમ કે આરસીબીના 2 ઓપનર અને એસઆરએચના 2 ઓપનર, 4-4 મત રાખો. એની જગ્યાએ 4-5 નંબર પર સારું બેટિંગ કરે ને એને રાખી શકો છો. ટ્રેવિસ હેડની જગ્યાએ તમે એડિન માર્કડન કે કોઈ બીજા પ્લેયર સામે પણ જઈ શકો છો, એ તમારી ઈચ્છા. બોલરમાં યશ દયાલ અને મોહમ્મદ સિરાજ વિકેટો લેશે જે ફાઇનલ છે. અને બાકી જે અપડેટ છે હું તમને ટેલિગ્રામ ચેનલ ઉપર જણાવી દઈશ.